હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજે રાજ્યના 245થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાત બાદ આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કરી છે। 3 દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે રાજ્યમાં 15 લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર તેમજ લીંબડી પંથકમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના પગલે અનેક અંતરિયાળ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર પાણી ભરાતા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વરસાદ દરમિયાન ગામમાં મેડિકલ ઇમરજન્સી માટે પણ કોઈપણ પ્રકારનો ઉકેલ ન હોવાના કારણે ગ્રામજનોએ તંત્ર પાસેથી સહાયની માગણી કરી છે। લીંબડીનો જે રીતે સંપર્ક વિહોણો થયો છે આ ગામ, તેને લઈને માંગ કરતા લોકો જોવા મળી રહ્યા છે। ત્યારે લીંબડી પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓમાં જે રીતે ત્યાં ગામ ખાતે પહોંચ્યા હતા અને સરપંચ સાથે ગામમાં વિકટ પરિસ્થિતિની સમીક્ષા પણ કરી।